અધ્યાય બીજો છે ગીતાનો. સત્ય વસ્તુનો નાશ નથી. સાંખ્યયોગ સૌથી મોટો જે અધ્યાય છે, એટલે એમ સંખ્યાની રીતે શ્લોકની રીતે એ બીજો અધ્યાય છે. સત્ય વસ્તુનો નાશ નથી. શરીર જે અસત્ય છે તેનો જ નાશ છે, તે નાશવંત છે. સત્ય સ્વભાવવાળા આત્માનો કોઈ દિવસ નાશ થતો નથી. આ પ્રમાણે આત્માનું યોગ્ય સ્વરૂપ જાણનાર તત્વદર્શી પુરુષોએ સત્ય અને અસત્યનો નિર્ણય કર્યો છે. જેને આ આખું જગત વિસ્તાર્યું છે તે વિનાશી છે. આ અવયવ, ક્ષય, વૃદ્ધિ વગેરે છ વિકારોથી રહિત એવા આત્માનો કોઈ પણ નાશ કરતું નથી. નિત્ય, અવિનાશી અને અચિત્ય એવા શરીરનો માલિક આત્મા, તેને પ્રાપ્ત થનાર આ દેહો, ક્રિયા, શરીરો નાશવંત છે એમ કહેલું છે. માટે હે ભારત, તો યુદ્ધ કર. જે આત્માને હરનાર સમજે છે તથા જે એને હણેલ માને છે તે બંને અજ્ઞાની છે. કારણ કે આત્મા કોઈને મારતો એ નથી, તેમ કોઈથી હણાતો બી નથી. આત્મા કદી જન્મતો નથી અને કદી મરતો પણ નથી. આ હતો અને હવે થવાનો નથી એવો પણ નથી. તેથી તે નિત્ય, શાશ્વત અને પુરાતન છે. અને તે શરીર હણે તો પણ હણાયો તો નથી. આમાં અત્યારે હું આચાર્ય પ્રસન્નનું ગીતા ઉપર સાંભળી રહી છું વિડીયો. પછી નૈનમ છિદંતી સહસાની નૈનમ દહતી પાવક ન ચૈનમ કદેદો યત પાપો ન શોષયતી મારુતઃ. આત્માનો શસ્ત્રો છેદી શકાતો નથી, અગ્નિ બાળી શકાતો નથી, તેમજ પાણી પલાળી શકાતું નથી કે વાયુ સૂકવી શકાતો નથી. એટલે પહેલેથી જ આત્મા, આપણે કહેવાય છે કે જનક જે હતા રાજા, એ વિદેહી હતા. સુખ સુવિધાને ભોગવવા છતાં બી એ પોતાના જે સ્થૂળ જે વસ્તુઓ છે તેનાથી અલિપ્ત હતા. તો આત્માનું હંમેશા અસ્તિત્વ પહેલે બી છે, હમણાં બી છે અને પછી બી રહેશે જ. શરીર વસ્ત્ર ધારણ કરે છે. જેમ કે જૂના વસ્ત્રો આપણે ફાટી જઈએ અથવા તો ઘસાઈ જઈએ કે આપણને નહીં ગમતા હોય તો એનો ત્યાગ કરીએ છીએ. એટલે પોતાની યોગ શક્તિ બળ વડે, જેમ આપણે કહીએ કે ઘણા મુનિઓ પોતાનો ઈચ્છા શક્તિથી પોતાનો દેહ ત્યાગ કરતા હતા પહેલાંના એમાં. તો એવું બની શકે કે પોતાની ઈચ્છાથી એ શરીર ત્યાગી શકે વ્રત નિયમોને ધારણ કરીને. પરંતુ હંમેશા શરીરને નાશવંત કહેવાયું છે. જે પણ દેખાય છે પરિવર્તનશીલ છે, એટલે એ નાશવંત છે. હમણાં થાય કે 5 વર્ષ પછી થાય કે 100 વર્ષ પણ કેમ નહીં માણસ જીવે, પણ આફ્ટર ઓલ એ ભૌતિક શરીર નાશવંત છે, એ અથાર્ય છે, એ સત્ય છે એમ સમજી રહ્યું છે. તો થોડામાં ઘણું તેરા તુझको અર્પણ, ક્યાં લાગે મેરા ઓમ.